કરણસિંહજી મિડલ સ્કૂલ પે સેન્ટર શાળાના શિક્ષકની સરાહનીય કામગીરી। પિતાના અવસાન પછી આર્થિક તંગીને લીધે અભ્યાસ છોડવાનું વિચારતા વિદ્યાર્થી 12 ધોરણ સુધી અભ્યાસ કરાવી લગ્નનો ખર્ચ પણ ઉપાડી ગુરુતત્વનું સાર્થક કર્યું। લખતર કરણસિંહજી મિડલ સ્કૂલ પે સેન્ટર શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા જીતુ ઓગણિયા નામનો વિદ્યાર્થીના પિતાનું અવસાન થતાં જીતુ રૂપિયાના અભાવે અભ્યાસ છોડી દેવા માંગતો હતો। આ બાબતની જાણ પોતાના પગારમાંથી દર મહિને 10% રૂપિયા અલગ કાઢી મા બાપ વગરના બાપ વગરના દીકરીને આર્થિક રીતે મદદ કરતા શિક્ષક ભરતભાઈ દવૈયાને ખબર પડતા તુરંત તેના સંપર્ક કરી તેની પરિસ્થિતિથી વાકેફ થઈ તેની માતાનો સંપર્ક કરી જીતુ ઓગણિયા નામનો વિદ્યાર્થીને દત્તક લઈ તેનો ભણવા સહિત કપડાં લત્તાનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લઈ લીધી હતી। સાથે કપરી પરિસ્થિતિમાં આવી ગયેલ જીતુ ઓગણિયાને અને તેની માતાને શક્ય હોય તેટલી ખાદ્ય સામગ્રી રોકડ રૂપિયા મદદ કરવામાં આવતી હતી। કોરોના કાળમાં 12 પાસ થયેલ જીતુ ઓગણિયા પોતાના માટે દેવદૂત સંબંધી થયેલ શિક્ષક ભરતભાઈ દેવૈયા સમક્ષ પોતાની માતાની મજૂરી કરવી પડતી હોય પોતે કડિયા કામ શીખી કામ કરી પગભર થવા ઈચ્છે તેવી ઈચ્છા વ્યક્ત કરતા તેને કડિયા કામ શીખવવામાં મદદરૂપ કામગીરી કરવામાં આવી હતી। હાલ જીતુ ઓગણિયા પગભર થઈ જતાં તેને લગ્ન લેવામાં આવતા પોતાના વિદ્યાર્થીના લગ્ન જમણવારની જવાબદારી ઉપાડી લઈ પોતાના અન્ય શિક્ષક મિત્રો સાથે જીતુ ઓગણિયાને જમણવારમાં પણ ઉપસ્થિતિ બધા મહેમાનોની સાથે ભોજન કરી ભરતભાઈ દેવૈયાએ પોતાનું ગુરુતત્વ જાળવીને પોતાના વિદ્યાર્થીના પ્રસંગને દીપાવી દીધો હતો। આ સમયે જીતુ ઓગણિયા માતા ગદગદી થઈ ગયા હતા અને તેમની આંખમાં હર્ષના આંસુથી છલકાઈ ઉઠ્યા હતા। રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ। જય માતાજી। અમારો વિદ્યાર્થી જીતુ ઓગણિયા એ લગભગ 5મા ધોરણમાં હતો ને ત્યારે ઉતરી જવાનો હતો। એના પપ્પા નહોતા અને મમ્મી 2-3 ઘરના વાસણ ધોવાની વીક પરિસ્થિતિ। એમ કીધું એને દત્તક લઈને ભણાવ્યો અને છેક 12મા ધોરણ સુધી ભણ્યો અને 12મા ધોરણ પછી એ જીતુ કડિયા કામ શીખવાની ઈચ્છા વ્યક્ત કરીને અહીંયા કોળી પટેલ ભાઈઓ છે એના ભેગું કડિયા કામ શીખવા જતો। વાત એમ છે કે આજે એના લગ્ન છે અને દેવી પૂજક સમાજને લગ્ન થતા હોય ને સમજી શકાય કે મજૂર વર્ગ જ્યારે લગ્ન કરતો હોય તો લગ્નનો ઉત્સાહ હોય જ પણ એની પાસે એટલા પૈસા ન હોય તો આજે જે જમણવાર લગ્નનો છે એનો ખર્ચ આપવામાં અમે નિમિત્ત બન્યા છીએ અને જીતુના લગ્નમાં આપ સર્વ મારા શિક્ષક મિત્રો પણ સાથે છે એ બધાય અમે જોડાયા છીએ આ લગ્નમાં। બસ આનંદથી જમશું ભેગા, મોજ કરશું અને બધા જમશું ભેગા।